નમસ્કાર દર્શક મિત્રો, મારે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મીન લગ્ન અને રાશિનું ગુરુનું ગોચર. ઉચ્ચના ગુરુનું ગોચર કર્ક રાશિમાં તારીખ 31/10/2026 સુધી શરૂ છે. આપણે મેષ રાશિથી માંડી અને કુંભ રાશિ સુધી આપણે ગુરુનું ગોચર આપણે જાણી ગયા. આજે આપણે આ સિરીઝનો છેલ્લો ભાગ, એટલે કે જેમનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એના માટે ઉચ્ચના ગુરુ છે એ શું ફળ આપશે એના વિશે આજે આપણે જાણીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ જન્મકુંડળી બનાવવા માટે, બતાવવા માટે, ગુજરાતી જ્યોતિષ શીખવા માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ તમે કરી શકો છો. તો મીન રાશિવાળા માટે ગુરુદેવ છે એ પોતાના સંતિ પંચમ ભાવમાં ગોચર કરે છે. જો 1, 2, 3, 4 અને 5 ગુરુની એક રાશિ આવે છે લગ્નમાં, એક રાશિ આવે છે દશમ ભાવમાં, અને ગુરુદેવ છે એ મીન રાશિથી પંચમ ભાવમાં ગોચર કરે છે. લગ્ન ભાવ છે ને એ આરોગ્ય ભાવ છે, હેલ્થ ભાવ છે અને વ્યક્તિત્વનો ભાવ છે. તો ગુરુની દૃષ્ટિ છે એ નવમી દૃષ્ટિ લગ્ન ભાવ ઉપર પડે છે. તો વર્તમાનની અંદર જેનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એનું આરોગ્ય સારું રહે છે, એમનું વ્યક્તિત્વ નિખરે છે. વર્તમાનની અંદર એની કોઈ પ્રતિભા બહાર આવે તેવા યોગ રહે છે, એનું વ્યક્તિત્વ વર્તમાનમાં નિખરે છે. દશમ ભાવ છે એ કર્મ ભાવ છે. કર્મ ભાવથી આ ભાવ પંચમ ભાવમાં ગોચર કરે છે. તો કર્મની અંદર કોઈ ચેન્જ પણ વર્તમાનમાં થાય તેવા પણ યોગ રહે છે. ગુરુની એક દૃષ્ટિ પડે છે નવમ ભાવમાં, એક દૃષ્ટિ પડે છે લાભ ભાવમાં અને એક દૃષ્ટિ પડે છે લગ્ન ઉપર. આ નવમ ભાવ ભાગ્ય ભાવ છે, એક 11 ભાવ છે એ લાભ ભાવ છે અને સ્વયં વ્યક્તિનો ભાવ છે. તો ગુરુની દૃષ્ટિ ભાગ્ય ભાવ ઉપર, લાભ ભાવ ઉપર અને લગ્ન ભાવ ઉપર પડે છે. અને ગુરુ પોતે ત્રિકોણ ભાવમાં બેઠેલા છે. ત્રિકોણ ઉપર ગુરુનો પ્રભાવ રહેલો છે મીન રાશિવાળા માટે. જો આ પણ ત્રિકોણ છે, આ પણ ત્રિકોણ છે અને આ પણ ત્રિકોણ છે અને ગુરુ દૃષ્ટિ લાભ ભાવ ઉપર પડે છે. તો વર્તમાનની અંદર જે કાંઈ મીન રાશિવાળા હોય એ જે કાંઈ કામના કરે એ એને ઈચ્છા પૂર્તિ પણ થાય છે, એવા પણ યોગ રહે છે. વર્તમાનમાં ગુરુ ગોચર છે એ મીન રાશિવાળા માટે શ્રેષ્ઠ ફળ આપે છે. બીજો ભાવ, બીજા ભાવથી આ ભાવ 12મો પડે છે, આ ભાવથી આ ભાવ 9મો પડે છે અને આ ભાવથી એ ભાવ ગુરુદેવ ચોથા ભાવમાં ગોચર કરે છે. બીજો ભાવ છે ને એ કુટુંબનો ભાવ છે, વાણીનો ભાવ છે. તો વર્તમાનની અંદર કોઈ મીન રાશિવાળા હોય એને કોઈ પ્રોપર્ટી લેવી હોય, વાહન લેવું હોય, મિલકત લેવી હોય તો પોતાના કુટુંબની વ્યક્તિ સાથે એ પ્રોપર્ટી લે તો એનાથી સારું રહે છે. કારણ કે કુટુંબનું ભાગ્ય ભાવ છે, ભાગ્ય ભાવનો અધિપતિ ગુરુદેવ બને છે અને કુટુંબથી આ ભાવમાં ગુરુદેવ છે એ ચોથા ભાવમાં ગોચર કરે છે. તો પોતાની વાણી છે એ કુટુંબની વ્યક્તિઓ સાથે સારી વાપરી, કુટુંબના વ્યક્તિઓ સાથે સારા સંબંધ રાખી અને પ્રોપર્ટી લેવામાં આવે તો એના માટે સારું રહે છે. ત્રીજો ભાવ, ત્રીજો ભાવ છે એ ભાઈ, નાના ભાઈ બહેન, પરાક્રમ, સાહસનો છે. આ ભાવથી આ ભાવ 11મો પડે છે, આ ભાવથી ભાવ 8મો પડે છે અને આ ભાવથી ભાવ 3જો પડે છે. તો ત્રીજો ભાવ છે ને એ સંઘર્ષ બતાવે છે, થોડીક વિપત્તિ બતાવે છે અને મહેનત બતાવે છે. તો નાના ભાઈ બહેનો સાથે કોઈ સંઘર્ષ થાય તેવા યોગ મીન રાશિવાળા માટે રહે છે. સમજી લો
સંબંધો બહુ વધારે ખરાબ હોય તો સંબંધનો અંત પણ વર્તમાનની અંદર આવી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ અષ્ટમ ભાવ પડે છે. અષ્ટમ ભાવ છે એ સંબંધનો અંત પણ બતાવે છે. તો નાના ભાઈ બહેનો સાથે વર્તમાનની અંદર સંબંધનો અંત પણ રહી શકે છે. નાના ભાઈ બહેનો હોય એ વર્તમાનની અંદર કોઈ સ્થાન પરિવર્તન કરે તેવા પણ યોગ રહે છે, કારણ આ ભાવથી ભાવ ત્રીજો ભાવ પડે છે. અને ત્રીજો ભાવ છે ને એ પરાક્રમનો છે. તો જેનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એને પરાક્રમ કરવું હોય તો પોતાની બુદ્ધિથી પરાક્રમ કરવું જોઈએ, કારણ પંચમ ભાવ છે ને એ બુદ્ધિનો ભાવ છે. આંધળુચ્યુ પરાક્રમ કરવામાં આવે કે આંધળુચ્યુ સાહસ કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. પૂર્ણ રૂપે બુદ્ધિનો ઉપયોગ કરી અને સાહસ અને પરાક્રમ કરવામાં આવે તો એનું ફળ સારું મળે છે. ચોથો ભાવ છે એ માલ, મિલકત, પ્રોપર્ટી, વાહન, માતાના સુખ અને દુઃખનો છે. આ ભાવથી ભાવ બીજા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. આ ભાવથી ભાવ સાતમો પડે છે. આ ભાવથી ભાવ દસમો પડે છે. આ ભાવથી ભાવ બીજો છે. તો જે કાંઈ પ્રોપર્ટી લેવી હોય એ માતાના નામે લે તો એનાથી એને સારું રહેશે, કારણ કે આ ભાવથી ભાવ બીજો ભાવ પડે છે. ચોથો ભાવ માતાનો છે અને પ્રોપર્ટીનો છે. તો વર્તમાનની અંદર કોઈ પ્રોપર્ટી લેવી હોય તો માતાના નામે પણ લેવી જોઈએ. સમજી લો કે પોતાનું બેંક બેલેન્સ વધારવું છે તો પોતાની માતાના નામે બેંક બેલેન્સ વધારવું જોઈએ, કારણ કે માતા માટે આ બીજો ભાવ છે એ ધન ભાવ છે અને ધન ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. માતા હોય એ કોઈ કામ કરતા હોય, નોકરી કરતા હોય તો વર્તમાનની અંદર એને એમાં ધન વૃદ્ધિ પણ થાય છે, કારણ કે આ ભાવથી ભાવ સાતમો પડે છે, આ ભાવથી ભાવ દસમો પડે છે અને આ ભાવથી ભાવ બીજો પડે છે. તો માતા માટે અત્યારે ધન વૃદ્ધિનો સમય પણ રહે છે. પંચમ ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. આ ભાવથી આ ભાવ છઠ્ઠો પડે છે. આ ભાવથી ભાવ નવમો પડે છે. પંચમ ભાવ છે ને એ વિદ્યા અને અભ્યાસનો છે. તો જેમનું મીન લગ્ન હોય એના માટે વર્તમાનની અંદર ગુરુદેવ છે એ ઉચ્ચના થઈને ત્યાં ગોચર કરે છે. તો વિદ્યા અને અભ્યાસમાં સારી પ્રગતિ થાય છે. વર્તમાનની અંદર જેટલું એ જ્ઞાન પ્રાપ્ત કરશે એટલું એના માટે સારું રહે છે. પંચમ ભાવ છે ને એ જ્ઞાન બતાવે છે ને વિદ્યા બતાવે છે. પંચમ ભાવ છે એ સંતાનનો ભાવ છે. સમજી લો કોઈ એક મીન લગ્ન છે, એના મેરેજ થઈ ગયા છે, એને પોતાના સંતાનનો એ પ્લાનિંગ કરે છે તો વર્તમાનની અંદર એને સંતાન પ્રાપ્ત થાય તેવો યોગ રહે છે, કારણ ગુરુની દૃષ્ટિ નવમી દૃષ્ટિ છે એ લગ્ન ભાવ ઉપર પડે છે. તો જે કાંઈ એ કામના કરશે એની ઈચ્છા પૂર્તિ પણ કરશે. તો જેના લગ્ન થઈ ગયા હોય અને સંતાનનું પ્લાનિંગ કરતા હોય તેના માટે સંતાન પણ મળે છે. કોઈ એક વિદ્યાર્થી હોય અને એ પોતે સમજી લો કે એ બહાર જવા માગે છે, ઉચ્ચ અભ્યાસ માટે જવા માગે છે, તો ગુરુ દૃષ્ટિ છે એ પંચમ દૃષ્ટિ છે એ નવમ ભાવ ઉપર પડે છે. નવમ ભાવ છે ને એ ઉચ્ચ અભ્યાસ પણ બતાવે છે. આ અભ્યાસ છે અને આ ઉચ્ચ અભ્યાસ છે. તો એક વિદ્યાર્થી હોય એ પોતે ઉચ્ચ અભ્યાસમાં પણ જાય તો પણ એના માટે વર્તમાનમાં સારું રહે છે. અને સમજી લો કોઈને સંતાનો છે, જેનો મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એના સંતાનો છે, એ સંતાનો વર્તમાનની અંદર વિદ્યા અભ્યાસ લેવા માગતા હોય તો પણ એ કરી શકે છે, કારણ કે આ ભાવથી આ ભાવ કરો ને તો પણ પંચમ ભાવ થાય છે અને ગુરુ દૃષ્ટિ ત્યાં પડે છે. જાતક પોતે તો વિદ્યા અભ્યાસમાં જઈ શકે છે, ઉચ્ચ અભ્યાસમાં જઈ શકે છે, પણ પોતાના સંતાન હોય ને એ પણ વિદ્યા અભ્યાસમાં કે ઉચ્ચ અભ્યાસમાં જઈ શકે છે. વર્તમાનમાં એનું સંતાનનું ભાગ્ય પણ સારું રહે છે, કારણ કે આ ભાવથી ભાવ ગણો ને તો નવમ ભાવ થાય છે. સંતાનનું ભાગ્ય પણ અત્યારે વિશેષ રૂપે ફળ આપે છે. છઠ્ઠો ભાવ છે ને એ જોબ અને નોકરીનો છે, રોગ, રીપુ અને ઋણનો છે. તો આ ભાવથી ભાવ 12મો પડે છે. આ ભાવથી ભાવ
પંચમ પડે છે અને આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે. જુઓ, કોઈ લોકો જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો વર્તમાનની અંદર એને જોબથી અને સસ્પેન્ડ પણ થવું પડે, અથવા તો નોકરીની અંદર એને બદલી પણ થાય તેવા પણ યોગ રહે છે. કારણ કે આ ભાવ નોકરીનો ભાવ છે અને આ ભાવથી ભાવ 12મો પડે છે. 12મો ભાવ છે એ ભાવની હાનિ કરે છે, તો નોકરીની હાનિ પણ થઈ શકે છે. અને આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે, તો નોકરીમાં કોઈ ટ્રાન્સફોર્મેશન આવે, બદલાવ આવે તેવા પણ યોગ રહેશે. એવું નથી કે સસ્પેન્ડ કરી રાખે, એમાં બદલાવ પણ રહી શકે છે. અને કોઈ રોગ હોય તો રોગનો પણ અત્યારે નાશ થાય છે. કારણ કે આ ભાવથી ભાવ 12મો પડે છે અને ગુરુ દૃષ્ટિ છે એ લગ્ન ભાવ ઉપર પડે છે. તો લગ્ન ભાવ છે ને એ આરોગ્ય ભાવ છે. છઠ્ઠો ભાવ ભલે રોગનો રહ્યો, પણ આ ભાવથી ભાવ 12મો હોવાથી અને ગુરુ દૃષ્ટિ 9મી દૃષ્ટિ લગ્ન ભાવ ઉપરથી, લગ્ન ભાવ ઉપર હોવાથી વર્તમાનની અંદર એને રોગ હોય, શત્રુ હોય, વિરોધી હોય એનોમાં નાશ થાય છે. નાશ થાય એટલે એને કહેવા મતલબ એમ છે કે એને પોતાની બુદ્ધિથી એની ઉપર વિજય મેળવે છે. કારણ પંચમ ભાવ છે ને એ બુદ્ધિનો ભાવ છે. સાતમો ભાવ, આ ભાવથી ભાવ 11મો પડે છે, આ ભાવથી ભાવ 4થો પડે છે અને આ ભાવથી ભાવ 7મો પડે છે. 7મો ભાવ છે એ પતિ, પત્ની, ભાગીદારી, સ્વતંત્ર, બિઝનેસ, વેપાર વગેરેનો બતાવે છે. તો એક પતિ હોય તો એની પત્નીથી વર્તમાનમાં એને લાભ રહે છે. સમજી લો, કોઈ એક વ્યક્તિ છે એ પોતાની પ્રોપર્ટી ખરીદવી છે, તો પોતાની પત્ની હોય એના નામે એ પ્રોપર્ટી લઈ શકે છે. કારણ કે આ ભાવથી આ ભાવ ગણો ને તો 4થો ભાવ થાય છે અને આ ભાવથી ભાવ 11મો ભાવ થાય છે. 11મો ભાવ છે એ લાભ ભાવ બતાવે છે. તો પત્ની નામે વાહન, મિલકત કે પ્રોપર્ટી લેવામાં આવે તો પણ લાભ રહે છે. ભાગીદારી નામે કોઈ મિલકત વગેરે લેવામાં આવે તો પણ વર્તમાનમાં એને લાભ રહે છે. 7મો ભાવ છે ને એ પતિ પત્ની લગ્નનો ભાવ છે. સમજી લો, કોઈ વ્યક્તિ છે એ પ્રેમ સંબંધમાં છે, મીન રાશિવાળા હોય એ કોઈ પ્રેમ સંબંધમાં હોય, પંચમ ભાવ છે ને એ પ્રેમ સંબંધ બતાવે છે. તો વર્તમાનની અંદર પ્રેમ સંબંધ હોય અને પ્રેમ સંબંધમાં એ પ્રેમ લગ્ન કરવા માગતા હોય તો પણ એને યોગ વર્તમાનમાં સારો રહે છે. કારણ કે આ ભાવથી ભાવ લાભ ભાવ પડે છે. પ્રેમ સંબંધ હોય અને પ્રેમ લગ્ન કરવા માગતા હોય તો પણ જાતક પોતે કરી શકે છે, તો પણ એને લાભ રહે છે. અષ્ટમ ભાવ, આ ભાવથી આ ભાવ 3જો પડે છે, આ ભાવથી ભાવ 6ઠ્ઠો પડે છે અને આ ભાવથી ભાવ 10મો પડે છે. અષ્ટમ ભાવ છે ને એ દુઃખ, પીડા, કષ્ટ અને પરેશાની બતાવે છે. અને પંચમ ભાવ છે ને એ પૂર્વ પુણ્યનો છે, પૂર્વ જન્મનો છે. તો જેના પૂર્વ જન્મના કોઈ કર્મ સારા હોય તો એને આ સમયની અંદર કોઈ વાંધો આવતો નથી. પરંતુ જો કોઈ પૂર્વ જન્મની અંદર એને ખરાબ કર્મ કર્યા હોય, કારણ દશમ ભાવ છે એ કર્મ દેખાડે છે, અષ્ટમ ભાવ છે એ પરેશાની બતાવે છે અને પંચમ ભાવ છે એ પૂર્વ જન્મ કે પૂર્વ પુણ્ય બતાવે છે. પૂર્વ જન્મની અંદર કેવા કર્મ કર્યા છે એના આધારે પણ વર્તમાનમાં એને ફળ મળે છે. સમજી લો કે મીન રાશિ હોય એ તો ઘણા બધા વ્યક્તિઓને હોય છે, તો શું બધા સરખું ફળ મળે છે? એવું બિલકુલ હોતું નથી. દેશ, કાળ, પાત્ર અને પોતાના કર્મ પણ આમાં ભાગ ભજવે છે. અષ્ટમ ભાવ છે એ દુઃખ અને પીડાનો છે, પંચમ ભાવ છે એ પૂર્વ પુણ્યનો છે. પૂર્વ પુણ્યમાં પૂર્વ જન્મની અંદર ખારા કોઈ પુણ્ય કર્યા હોય તો પણ એ સારું રહે છે. અષ્ટમ ભાવ છે ને એ વેલ, વારસાનો ભાવ છે, વગર મહેનતનું ધન બતાવે છે. જ્યારે પંચમ ભાવ છે ને એ શેર, સટ્ટો, લોટરી અને ધન બતાવે છે. તો પૂર્વ જન્મના કોઈ સારા કર્મ હોય ને તો આ જન્મની અંદર વર્તમાનમાં એને કોઈ શેર લાગી જાય, સટ્ટો લાગી જાય, લોટરી લાગી જાય, કોઈ વગર મહેનતનું ધન પણ મળે તેવા પણ યોગ રહે છે. કારણ પંચમ ભાવ છે ને એ લક્ષ્મીનો ભાવ છે, શેર બજારનો ભાવ છે. તો અષ્ટમ ભાવ છે એ વગર મહેનતનો ધનનો ભાવ છે. તો વર્તમાનની અંદર સારા
કર્મ કર્યા હોય પૂર્વજન્મની અંદર તો એને લક્ષ્મી પણ પ્રાપ્ત થઈ શકે છે, અચાનક ધન પ્રાપ્ત પણ થઈ શકે છે. નવમ ભાવ, નવમ ભાવ છે એ ભાગ્ય ભાવ છે. આ ભાવથી આ ભાવમાં ગુરુદેવ નવમ ભાવમાં ગોચર કરે છે. આ ભાવથી એ ભાવ બીજો પડે છે અને આ ભાવથી ભાવ પંચમ ભાવ પડે છે. તો જેનું મીન રાશિ હોય ને એને વર્તમાન અંદર ધર્મ કાર્ય કરવું જોઈએ, ધાર્મિક યાત્રાઓ કરવી જોઈએ, તીર્થ યાત્રા કરવી જોઈએ, તો વર્તમાનમાં ભાગ્ય પણ સારું રહે છે. પંચમ ભાવ છે ને એ પિત્તાનો ભાવ છે અને આ ભાવથી ભાવ નવમ પડે છે. તો પિત્તાળ ભાવ છે ગુરુનો ભાવ છે. તો જેમનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એને વર્તમાનમાં પિતાની સલાહ લેવી જોઈએ, એમને પોતાના ગુરુના ચરણે જવું જોઈએ. કોઈ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લેવામાં આવે તો પણ સારું રહે છે, કારણ કે નવમ ભાવ છે એ ગુરુનો ભાવ છે, પંચમ ભાવ છે એ મંત્રોનો ભાવ છે. તો વર્તમાનમાં કોઈ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લેવામાં આવે તો પણ એને સારું રહે છે, એનું ભાગ્ય ખીલે છે. દશમ ભાવ, દશમ ભાવ છે ને એ કર્મોનો ભાવ છે અને આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે, આ ભાવથી ભાવ ચોથો ભાવ પડે છે. તો વર્તમાનની અંદર જેનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એ પોતાના કર્મની અંદર બદલાવ કરે, એમાં કોઈ ટ્રાન્સફોર્મેશન કરે તેવા પણ યોગ રહેશે. બદલાવનો અર્થ એવો નથી કે ધંધો બદલી નાખવો. સમજી લો કોઈ વ્યક્તિ કર્મ કરે છે પણ એ વ્યક્તિ રોજ 10 વાગે કામે જતા હોય અને વહેલા 7 વાગે કામે જવા મળે અને ટાઈમ ભરવા મળે તો પણ એનામાં એક બદલાવ આવ્યો ગણાય છે, કારણ કે દશમ ભાવ છે કર્મનો છે અને આ ભાવથી ભાવ અષ્ટમ ભાવ પડે છે. અષ્ટમ ભાવ છે ને એ બદલાવનો ભાવ છે, પરિવર્તનનો ભાવ છે. તો કર્મની અંદર બદલાવ પણ પરિવર્તન પણ આવે તેવા પણ યોગ રહે છે. સમજી લો કોઈ જાતક કર્મ કરે છે, એ ધંધો કરે છે, નોકરી કરે છે, એ નોકરી કરે છે, એ કોઈ નવી પ્રોડક્ટ બનાવતા હોય એવી કંપનીમાં કામ કરે છે, અથવા તો કોઈ બાળકોની રમકડા બનાવતા હોય, બાળકોની કોઈ વસ્તુ બનાવતા હોય એમાં એ કામ કરે છે, એમાં એ નોકરી કરે છે તો સારું રહે છે, કારણ કે પંચમ ભાવ છે ને એ બાળકોનો ભાવ છે, બાળકોથી રિલેટેડ વસ્તુ હોય એ પંચમ ભાવ બતાવે છે. પંચમ ભાવ છે ને એ શિક્ષાનો ભાવ છે. તો જે લોકો કોઈ શિક્ષણ ક્ષેત્રે હોય તો પણ એ વર્તમાનમાં એને સારું રહે છે, એમાં એને ઉન્નતિ થાય છે અને એમાં એને પ્રમોશન પણ મળે છે, કારણ પંચમ ભાવ દશમ ભાવ છે ને એ સ્ટેટસ બતાવે છે, ત્યારે પંચમ ભાવ છે ને એ પણ એક પ્રકારનું સ્ટેટસ બતાવે છે અને પ્રમોશન પણ બતાવે છે. 11મો ભાવ, આ ભાવથી એ ભાવ ત્રીજો પડે છે, આ ભાવથી ભાવ 12મો પડે છે અને આ ભાવથી ભાવ 7મો ભાવ પડે છે. 11 ભાવ છે ને એ લાભનો ભાવ છે અને આવકનો ભાવ છે. ગુરુ દૃષ્ટિ ત્યાં લાભ ભાવ ઉપર પડે છે. તો વર્તમાનની અંદર જેનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એને વર્તમાનમાં આવક સારી રહે છે, એના આવકના સ્ત્રોત એને વધે છે. જેટલું એ જ્ઞાન પ્રાપ્ત કરશે એટલી એની આવકમાં વૃદ્ધિ થાય છે, કારણ કે પંચમ ભાવ છે ને એ જ્ઞાનનો ભાવ છે. તો જેટલી એને પોતાની અંદર જ્ઞાન વિકસાવશે એટલું એને લાભ મળશે, એટલું એને આવકમાં વૃદ્ધિ થશે. અને 11 ભાવ છે ને એ મોટા ભાઈ બહેનનો પડશે. તો મોટા ભાઈ બહેનો હોય એને પોતાનું સ્થાન પરિવર્તન કરવું હોય તો પણ એ કરે તેવા પણ યોગ રહે છે, કારણ આ ભાવથી ભાવ ત્રીજો પડે છે, આ ભાવથી ભાવ 12મો પડે છે. મોટા ભાઈ બહેનો હોય અને યોગ્ય ઉંમરના હોય તો એના લગ્ન યોગ પણ રહે તેવા પણ યોગ રહે છે, કારણ કે આ ભાવથી આ ભાવ કરો ને તો 7મો પડે છે. 7મો ભાવ છે એ લગ્ન ભાવ બતાવે છે. તો પોતાના મોટા ભાઈ બહેનો હોય અને યોગ્ય ઉંમરના હોય એના લગ્ન પણ આ સમયે થઈ શકે છે. 12મો ભાવ, આ ભાવથી ભાવ બીજો પડે છે, આ ભાવથી ભાવ 11મો પડે છે અને આ ભાવથી ભાવ 6ઠ્ઠો પડે છે. તો જે લોકો 12મો ભાવ છે ને એ વિદેશનો ભાવ છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય એના માટે વર્તમાનની અંદર નોકરી યોગ સારા રહે છે, કારણ કે આ ભાવથી આ ભાવ ધન ભાવ પડે છે, આ ભાવથી ભાવ લાભ ભાવ છે અને આ ભાવથી ભાવ ગણો તો 6ઠ્ઠો ભાવ છે. તો નોકરી જે લોકો વિદેશમાં રહેતા હોય કે વસવાટ કરતા હોય અને એ લોકો કોઈ નોકરી માટે પ્રયત્નો કરતા હોય તો એના માટે વર્તમાનમાં યોગ સારા રહે છે. કોઈને રોકાણ કરવું હોય કોઈ જગ્યાએ
તો એ રોકાણ પોતાના સંતાન નામે રોકાણ કરવું જોઈએ. કારણ 12મો ભાવ છે ને એ રોકાણનો ભાવ છે અને પંચમ ભાવ છે ને એ સંતાનનો ભાવ છે. તો વર્તમાનની અંદર જેનું મીન લગ્ન હોય કે મીન રાશિ હોય એ પોતાના સંતાન નામે રોકાણ કરે તો એને સારું રહે છે અને ભવિષ્યમાં એનાથી એને ફાયદો પણ થાય છે. 12મો ભાવ છે ને એ દાનનો ભાવ છે અને પંચમ ભાવ છે ને એ બાળકોનો ભાવ છે. તો વર્તમાનની જેને કોઈ દાન કરવું હોય, મીન લગ્નવાળા હોય કે મીન રાશિ હોય, એને બાળકોને દાન કોઈ પ્રકારે કરવું જોઈએ તો એનાથી એને સારું રહે છે. આવી રીતે ઉચ્ચના ગુરુનું ગોચર છે એ મીન રાશિવાળા માટે ફળ આપે છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌને હર હર મહાદેવ.